રાજ્યમાં હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી તરફથી આવનારા દિવસોમાં માવઠાની આગાહી કરી છે। રાજ્યમાંથી વરસાદે વિદાય લીધા બાદ હવે માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ 25 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી માવઠાની આગાહી કરી છે। રાજ્યમાં માવઠાની આગાહીને લઈને ખેડૂતો ચિંતાતુર બન્યા છે, તેમના પાક બગડે તેવી સંભાવનાઓ છે। એને કારણે 25 ઓક્ટોબર 2025 થી લઈ અને 2 નવેમ્બર 2025 સુધી એટલે કે 7 દિવસ સુધી ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારોમાં માવઠાના વરસાદની શક્યતાઓ છે। જો કે આ માવઠાના વરસાદ હશે એમાં વરસાદની સાથોસાથ પવનની ઝડપ પણ નોર્મલ કરતા વધુ જોવા મળે તેવું એક અનુમાન છે, જેમાં ખાસ કરીને સૌથી વધારે અસર છે એ દક્ષિણ ગુજરાતના વલસાડ, વાપી, નવસારી, સુરત, ડાંગ, આહવા અને બિલીમોરા જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર તીવ્ર માવઠું થાય તેવું અનુમાન છે। હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલીના દરિયાકાંઠા પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોને ધ્યાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં મિની વાવાઝોડું અથવા તો તેજ પવનો ફૂંકાવાની જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેને ધ્યાને લઈને લોકોની સુરક્ષા માટે અને ખાસ કરીને લોકોને સાવચેત કરવા માટે અમરેલીના જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે। લોકોને દરિયાકાંઠાના વિસ્તારોમાં અવર જવર ન કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે। માછીમારોને પણ દરિયો ન ખેડવા માટેની સૂચના તંત્ર દ્વારા આપી દેવામાં આવી છે, જેને કારણે આગામી દિવસોમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને। જાફરાબાદના દરિયામાં કરંટ જોવા મળતાની સાથે તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે। હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં માવઠાની અસર હશે। અપર એર સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદી માહોલ રહેશે। સુરતમાં ભાઈબીજના દિવસે જ બહેને એકને એક ભાઈ ગુમાવવાનો વારો આવ્યો છે। બનેવીએ સારાની ઘાટકી હત્યા કરી નાખી છે। સુરત શહેરના અઠવાડક્કા ઓવાડા પાસે રહેતા મૃતક સુરેશ રાઠોડ ઓનલાઈન કંપનીમાં ડિલિવરી બોય તરીકે નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો। હત્યાના દિવસની વાત કરીએ તો આરોપી બનેવી લાલા વસાવા તેની દીકરીને મારતો હતો। આ જોઈને સારા સુરેશ રાઠોડે ભાણીને ન મારવા માટે બનેવીને ટકોર કરી હતી। બનેવીની સારાની આ વાતથી લાગી આવતા તેણે મનમાં વેરભાવ રાખી દીધો। ભાઈબીજના દિવસે વહેલી સવારે બનેવી લાલા વસાવા ઊંઘમાં છૂટેલા સારા સુરેશ રાઠોડના માથામાં ટીકમ વડે જીવલેણ હુમલો કર્યો હતો। આ હુમલાના કારણે સુરેશ રાઠોડનું ઘટના સ્થળે જ ગંભીર ઈજા થવાથી મોત નીપજ્યું હતું। હત્યાની ઘટનાને અંજામ આપી આરોપી લાલા વસાવા તાત્કાલિક ફરાર થઈ ગયો હતો। હાલ તો અઠવા પોલીસે હત્યાનો ગુનો નોંધીને ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। જૂનાગઢમાં ફરી એક વખત પ્રેમ સંબંધને લઈને ખૂની ખેલ ખેલાયો। પતિએ પત્નીની હત્યા કરી। જૂનાગઢમાં અવારનવાર એવા બનાવો સામે આવતા હોય છે, જેને લઈને વ્યક્તિને પોતાની સુરક્ષાને લઈને ચિંતા સતાવે છે। ત્યારે જૂનાગઢમાં હત્યાની ઘટનાને અંજામ આપતા ચકચાર મચી જવા પામી છે। ભેંસાણમાં પ્રેમ સંબંધને લઈને એક પતિએ પોતાની જ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી। મળતી વિગતો પ્રમાણે પતિના અન્ય મહિલા સાથે પ્રેમ સંબંધના કારણે હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન છે। જોકે આ બાબતની હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। જોકે પોલીસે આરોપી પતિની ધરપકડ કરી લીધી છે। પતિએ કાયદાનો પાઠ ભણાવવા પોલીસે તાજવીજ હાથ ધરી છે। કાયદાકીય કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે। સરદારપુરા ગામની વાડી વિસ્તારમાં બનાવ બનતાની સાથે જ આસપાસના રહેવાસીઓ અને સ્થાનિકોમાં ચકચાર મચ્યો છે। જોકે હવે પોલીસ તપાસ શરૂ થતા પત્નીના પરિવારજનોને ન્યાયની આશા જાગી છે। ભાવનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવી રીતે જાહેરમાં આતંક મચાવી રહ્યા છે। ભાવનગર શહેરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। વડવા વિસ્તારમાં લુખ્ખાઓએ તોડફોડ કરી હોવાનું સામે આવ્યું છે। 4 થી 5 જેટલા લુખ્ખા તત્વોએ હથિયાર સાથે જાહેરમાં ઉત્પાત મચાવ્યો હતો। 3 દિવસથી કુંભારવાડાના અમુક છોકરાઓ પહેલાં ઘણીવાર જમી જાય છે। 2 દિવસ પહેલાં એને જમવાનું થોડુંક લેટ આપ્યું। આજે આવ્યા કે જમવાનું લાવો, તમે કીધું 12:30 થઈ ગયા છે, અત્યારે જમવાનું બંધ થઈ ગયું। પોલીસને ના પાડી છે અત્યારે રાત્રે મોડે સુધી ખોલવાની, તો ગમે એમ કરીને દ્યો ને મા બેન આમો બીભત્સ શબ્દોમાં ગાળું બોલવા મળ્યા ને લારીએ ધોકા પછાડવા મળ્યા। એટલે અમે બીકના મારે ભાગી ગયા। એટલે તોડફોડ કરી ને મારો જે ગલ્લો વેપાર હતો
એ લૂંટી ગયા. લુખ્ખા અને આવારા તત્વો જાહેરમાં અરાજકતા ફેલાવીને પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે. કોર્પોરેશન દ્વારા વડસર અને કોટેશ્વર વચ્ચે વિશ્વામિત્રીના પૂરના પાણીને પગલે બનાવવામાં આવેલું 60 લાખનું નાળું શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યું છે. વડસર અને કોટેશ્વર ગામ દર ચોમાસાની અંદર વિશ્વામિત્રી નદીના પૂરના પાણી ફરી વળતા સંપર્ક વિહોણું થઈ જાય છે. આજુબાજુના વિસ્તારમાં પણ સંપર્ક વિહોણા નાગરિકોને રેસ્ક્યુ ઓપરેશન દ્વારા બહાર કાઢવામાં આવે છે. ત્યારે કોર્પોરેશન દ્વારા સ્થાનિક કાઉન્સિલરની માંગણીઓને લઈ તાત્કાલિક ધોરણે 60 લાખના ખર્ચે નાળું બનાવવામાં આવ્યું હતું. જે નાળું પણ આ વર્ષે શોભાના ગાંઠિયા સમાન સાબિત થયું હતું. ત્યારે હવે કોર્પોરેશન 16 કરોડના ખર્ચે એક બ્રિજ બનાવવા જઈ રહ્યો છે. જે બ્રિજ પણ વાહન વ્યવહાર માટે રહેશે, પરંતુ નાગરિકોને સવાલ એ છે કે બ્રિજ બનાવ્યા પછી પણ શું પાણી નહીં ભરાય, વિશ્વામિત્રીના પૂરના પાણી શું ગામમાં ફરી નહીં વળે, તેવા અનેક વેધક સવાલો સાથે નાગરિકોએ પણ પોતાનો રોષ ઠાલવ્યો છે. અને વહેલી તકે કોર્પોરેશન આ બાબતે કોઈ ઘટતું કરે અને વિશ્વામિત્રીના પૂરના પાણીથી રક્ષણ મળે તેવી વ્યવસ્થા ગોઠવે તેવી માંગ કરી રહ્યા છે. વિશ્વામિત્રી અને વડસર સહિત નીચાણવાળા વિસ્તારોને પૂરની પરિસ્થિતિથી છુટકારો અપાવવા માટે કોર્પોરેશને સરકારની ગ્રાન્ટમાંથી કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો, પરંતુ હાલમાં એ ખર્ચ પણ વડસર અને કોટેશ્વર માટે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યો છે. કારણ કે પૂરના પાણી આજ સુધીમાં કોઈ દિવસ પ્રવેશ્યા ના હોય તેવું બન્યું નથી. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગાંધીનગરમાં બનેલા નવા MLA ક્વાર્ટર્સનું લોકાર્પણ કર્યું. 216 ફ્લેટ 325 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યા છે. ગાંધીનગર ખાતે સેક્ટર 17માં નવા સદસ્ય નિવાસનું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક ધારાસભ્યો હાજર રહ્યા હતા. 28,576 ચોરસ મીટર વિસ્તારની અંદર આ ફ્લેટ બનાવવામાં આવ્યા છે. કુલ 12 બ્લોક બનાવવામાં આવ્યા છે. 216 ફ્લેટ ભવિષ્યમાં વિધાનસભાની ધારાસભ્યોની સંખ્યા વધારાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે. તો મલ્ટીપર્પઝ હોલ, ડાઇનિંગ હોલ, કોમ્યુનિટી હોલ, ડિસ્પેન્સરી અને જિમ્નેશિયમનો પણ સમાવેશ આ નવા સદસ્ય નિવાસમાં કરવામાં આવ્યો છે. ધારાસભ્યો માટેના આ લક્ઝુરિયસ ફ્લેટ છે, એમાં માત્ર ધારાસભ્યો જ રહેશે એ પ્રકારના નિયમો બનાવવામાં આવશે. આ સાથે એનું ભાડું માત્ર 37 રૂપિયા લેવામાં આવશે. દિવાળીના તહેવારોને લઈને દ્વારકામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઠાકરના દર્શન કરવા પહોંચ્યા. સમસ્ત ભારતમાં દિવાળીના પવિત્ર પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે. ત્યારે યાત્રાધામ દ્વારકામાં આવેલા સુપ્રસિદ્ધ દ્વારકાધીશ જગત મંદિરમાં પણ ઉત્સવનો અનેરો માહોલ છવાયો છે. 5 દિવસીય દીપાવલી પર્વ નિમિત્તે ભગવાન દ્વારકાધીશના મંગળાથી શયન સુધીના દર્શનનો વિશેષ રૂપે શણગારવામાં આવ્યો છે. ત્યારે દ્વારકામાં દિવાળી વેકેશનમાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. સ્વર્ગ દ્વાર 56 સીડીથી મોક્ષ દ્વાર સુધી મોટી સંખ્યામાં ભક્તોની કતાર જોવા મળી રહી છે. દેશ વિદેશથી ભગવાન દ્વારકાના દર્શન કરવા બહુલ સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે. દીપાવલી પર્વ નિમિત્તે જગત મંદિરને ભવ્ય રીતે રોશનીથી શણગારવામાં આવ્યું છે. ત્યારે મંદિરનું વાતાવરણ આધ્યાત્મિક અને દિવ્ય બન્યું છે. સુરતમાં 201 વર્ષ જૂની સ્વામિનારાયણ ભગવાનની પાઘડીના ભાઈબીજના દિવસે દર્શન થાય છે. તે વખતે સ્વામિનારાયણ ભગવાને સુરત કમિશનરને ભેટ આપી હતી. સુરતના પારસી પરિવાર દ્વારા સ્વામિનારાયણ ભગવાનની પાઘડી હજુ પણ સાચવીને રાખવામાં આવી છે. આ પાઘડી 201 વર્ષ જૂની છે, જેમાં દર વર્ષે ભાઈબીજના દિવસે ભગવાન સ્વામિનારાયણની આ પાઘડીના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડતું હોય છે. આ પાઘડી પાછળ એક ધાર્મિક આસ્થા પણ છુપાયેલી છે. આ પાઘડી કોઈ સામાન્ય નહીં, પરંતુ સદીઓ પૂર્વે સ્વામિનારાયણ ભગવાને ધારણ કરી હતી તે છે. 201 વર્ષ પૂર્વે સ્વામિનારાયણ ભગવાન સુરત આવ્યા હતા, ત્યારે તે સમયના કોટવાલ તરીકે કાર્ય કરતા અર્દેશરને ભેટ આપી હતી. ત્યારથી આ પાઘડીને સુરતમાં આજ દિન સુધી સેવા કરીને સાચવવામાં આવી છે. એનો મહિમા એવો છે કે 200 વર્ષ પહેલા પારસી લોકોને સ્વામિનારાયણ ભગવાને આ પાઘ આપેલી છે, એટલે એના બધાનો મહિમા છે. દર ભાઈ બીજે આ દર્શન ખુલ્લા મૂકવામાં આવે છે અને હજારો માણસો અહીંયા દર્શને આવે છે. મહેસાણામાં આવતીકાલે ભારતીય વાયુસેનાનો એર શો સૂર્યકિરણ ટીમ બતાવશે આકાશી કરતબ. મહેસાણા શહેરમાં આવતીકાલે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વાયુસેનાની ખાસ ટીમ સૂર્યકિરણ એર શો કરશે. આવતીકાલના શો પહેલા સૂર્યકિરણ ટીમ દ્વારા પ્રેક્ટિસ પણ શરૂ કરી દેવાઈ છે. સૂર્યકિરણ ટીમના દિલધડક દ્રશ્યોથી લોકો રોમાંચિત થયા હતા અને લોકોમાં કુતૂહલ પણ જોવા મળ્યું હતું. ફાયર જેટ પ્રેક્ટિસથી મહેસાણામાં રોમાંચકનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરવાસીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સૌથી મહત્વની અને ઉલ્લેખનીય બાબત અહીં એ છે કે મહેસાણાના ઇતિહાસમાં પ્રથમવાર એ શોનું આયોજન કરવામાં આવનાર છે, જેને જોવા લોકો પણ ખૂબ જ આતુર છે. જે લોકો આતુરતાથી રાહ જોવે છે, તેમની આતુરતાનો અંત આવતીકાલે સવારે 9 વાગે આવશે, જ્યારે સૂર્યકિરણ ટીમ દિલધડક દ્રશ્યો સાથે એરોબેટિક શો કરશે અને મહેસાણા વાસીઓને મંત્રમુગ્ધ કરી નાખશે.